ખેડા જિલ્લામાં સાબરમતી નદીનો કહેર જોવા મળ્યો। નદીની આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસિકપુરા, પથાપુરા તથા કલોલી ગામ પાણીમાં ગરકાવ। નાની કલોલી, મોટી કલોલી ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેડા ધોળકા હાઈવે બંધ થયો છે। પોલીસને તૈનાત કરવામાં આવી છે। તો ખેડામાં સાબરમતી નદીનો કહેર। સાબરમતીની આસપાસ વિસ્તારોમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સાબરમતી નદી ફાટતા રસિકપુરા, પથાપુરા, કલોલી, નાનો કલોલી તથા મોટી કલોલી ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું। ખેડા ધોળકા હાઈવે બંધ કરવામાં આવ્યો। હાઈવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખેડા ધોળકા મુખ્ય હાઈવે પર સાબરમતીના પાણી ફરી વળતા તેને બંધ કરવામાં આવ્યો। તંત્ર દ્વારા અગાઉથી જ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું। તો હાલમાં હરિયાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ગામના લોકોને આશ્રય આપવામાં આવ્યો છે। તો નદીની આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે, જેના જ કારણે ગ્રામજનોને અગાઉથી જ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। પથાપુર જે છે ત્યાં લોકોને જે છે ગુરુકુલમાં રાખવામાં આવ્યા છે। સાબરકાંઠાથી ખેડામાં જે પાણી આવી રહ્યું છે, સાબરમતી નદીનો કહેર અત્યારે ખેડામાં જોવા મળી રહ્યો છે। સમગ્ર જગ્યાએ પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ને જેના જ કારણે લોકોને પહેલાથી જ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, કારણ કે એક તરફ ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે અને સાથે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોને સહી સલામત સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। સાથે આકાશી દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। સાબરમતી નદીનું પાણી જે છે તેના કારણે ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ગયું।